ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। ओम नमः सिद्धेभ्यः। परमात्मा प्रकाश 22મું પ્રવચન 36 અને 37મી ગાથા. શાસ્ત્ર તો ચાલે છે પરમાત્મા પ્રકાશ. ક્રમમાં જે પ્રકરણ, ગાથાઓ, શ્લોક ચાલે છે એ તો ચાલે જ છે. 24 ગાથાઓનો આખો પ્રકરણ છે. શરૂઆતમાં આપણે પેટા પ્રકરણોની જે વાત કરી હતી એમાં 4 સમુદાય પાતનિકા એટલે 4 પેટા પ્રકરણો પૂરા થયા. મંગલાચરણ સંબંધીની 7 ગાથાઓ, પછી 3 ગાથાઓ, ત્યારબાદ 5 ગાથાઓ અને પછી 10 ગાથાઓ. 4 પેટા પ્રકરણો પૂરા થયા અને હવે 24 ગાથાઓનો આખો વિષય એમાં એટલું જ છે કે દેહમાં શક્તિ રૂપે પરમાત્મા વિરાજમાન છે. એટલે દેહમાં રહેતો હોવા છતાં દેહાતીત, એટલે એમ સમજો ને કે દેહ છતાં જેની દશા વર્તે દેહાતીત. 2 દિવસથી આપણે આ ચર્ચા કરીએ છીએ. આગમની અપેક્ષાએ દેહ અને કર્માદિકનો સંયોગ પણ સ્વીકૃત છે. સ્વીકૃત એટલે પર્યાય છે. આગમ એ આગમની અપેક્ષા, પણ આગમની આ અપેક્ષા અપેક્ષિત હોવા છતાં પણ અધ્યાત્મ તો આવું છે. શું સમજાણું? ખ્યાલમાં આવ્યો? એને એક બીજી ભાષામાં કહું તો જ્ઞાનની શૈલીએ આવું હોવા છતાં દૃષ્ટિની શૈલીએ તો આમ છે. જ્ઞાન પ્રધાન આવું છે પણ દૃષ્ટિ પ્રધાન તો આવું છે. ફરીથી બોલો છો, સાંભળજો, બહુ મરમની વાત કરું છું. આગમ પદ્ધતિએ આવું હોવા છતાં અધ્યાત્મ પદ્ધતિએ તો આવું છે. તો જોર કોના ઉપર દીધો? અધ્યાત્મ ઉપર. શૈલાબેન, એવું નથી કીધું અધ્યાત્મ તો આમ છે પણ આગમ તો આમ છે, એમ નથી કીધું. પરમાર્થ તો આમ છે પણ વ્યવહાર તો આમ છે. એ બધા બહિરાત્માના લક્ષણો છે. અને આપણું 99.99 જીવન પદ્ધતિ વ્યવહારે તો હોય ને, વ્યવહારે તો હોય ને, ભૂમિકા પ્રમાણે તો હોય ને, એમ કરીને ચોંટવાના ધંધા વ્યવહાર સાથેના છે. આપણા સૌ કોઈના. જાત્રા તો હોય જ ને, માળા તો હોય જ ને, પૂજા તો હોય જ ને, સાવ કંઈ ક્રિયાને મૂકી દેવાનું, સાવ કંઈ વ્યવહારને લોપવાનું. ખબર ગુરુદેવશ્રી શું કહેતા? વ્યવહાર લોપાય એમાં જ વ્યવહારની સાર્થકતા છે. શું કીધું? વ્યવહાર લોપાય એમાં જ વ્યવહારની સાર્થકતા છે. આપણે એમ સમજો, બહિર્મુખતાની સાર્થકતા શેમાં રહે? એમાં કે છૂટે એમાં? બોલો ધનજીભાઈ,
બહિર્મુખતાની યથાર્થતા બહિર્મુખતા છૂટે એમાં જ છે, રહે એમાં નહીં. આ શાસ્ત્રની ભાષામાં કહું, બહિર્મુખપણું હેય છે, બહિરાત્મપણું હેય છે. તો એ હેયની સાર્થકતા શેમાં? હેયની સાર્થકતા હેય થવામાં, હેયની હેયતામાં જ ખરી ઉપાદેયતા છે. હેયની હેયતામાં જ ખરી ઉપાદેયતા છે. 4-5 દિવસ પહેલાં મેં કીધું તો એક સૂત્ર કીધું હતું, હેયને સર્વથા હેય જ માનો અને ઉપાદેયને ઉપાદેય જ માનો. અને બેઉને ભેળવીને વાત કરી હતી. ઉપાદેયને સ્વપ્નમાં પણ હેય નહીં માનો અને હેયને ઉપાદેયપને સ્વપ્નમાં પણ નહીં માનો. હેય હેય જ છે, ઉપાદેય ઉપાદેય જ છે. ખ્યાલમાં આવ્યો? તો બહિર્મુખપણું, હેયપણું, બહિરાત્મપણું, મૂંઢપણું એ બધું હેય જ છે, લાખ વાર હેય છે. હવે એના પછીની આજના સ્વાધ્યાયમાં બહુ માર્મિક વાત આવી. પણ એ હેયપણું છે ક્યારે કહેવાય? હેય હેય થયું એ ક્યારે કહેવાય? એ આજનું પ્રવચન. જે ઉપાદેય છે એ ઉપાદેય થયો ત્યારે જ તે ઉપાદેયને જાણ્યું કહેવાય અને હેયને હેય કર્યું કહેવાય. મને તો આજે વિચાર એવા આવતા કે ગુરુદેવ શ્રી યોગિંદુ દેવની મૂળ ગાથાઓને ખોલે છે કે ટીકાને ખોલે છે કે બેઉ ગાથામાં લખેલ ભાવાર્થને ખોલે છે. ક્યાંક ક્યાંક તાત્પર્યાર્થ એવો શબ્દનો પ્રયોગ છે. કોઈ ગાથામાં તમે દરેક ગાથાની સંસ્કૃત ટીકા જોશો, છેલ્લે ઇતિ તાત્પર્યાર્થ એવું એ આવે અથવા એવો આવે ઇતિ ભાવાર્થ. એ બેઉ એક જ છે. અહીંયા કહેવાનો તાત્પર્ય આ છે. અહીંયા જે અમે કીધું એનો ભાવાર્થ આમ છે. 5 અર્થ આવે ને, શબ્દાર્થ, નયાર્થ, મતાર્થ, આગમાર્થ, અહીંયા ભાવાર્થ. ખબર નહીં, મારા ફિલિંગમાં તો આજે એવું જ હતું. ભાવાર્થ ગુરુદેવશ્રી આજે ખોલતા હતા. શું કીધું? ભાવાર્થનો અંતરાત્મા કેવો છે, ભાવાર્થની બ્યુટી, ભાવાર્થની રિયાલિટી, ભાવાર્થની વાસ્તવિકતા શું છે, એ ખરેખર ટોપ મોસ્ટનો આજનો પ્રવચન. ટોપ મોસ્ટનો. કયો 22મો પ્રવચન ને આજે? કયો 22મો જ ને? હા, 22મો. તો આજનું પ્રવચન ખરેખર પરમાર્થ પ્રકાશના છેલ્લા 21 દિવસોમાં આજનો 22મો પ્રવચન. માટે પણ એક વાત કરું આપ સૌને. 3 વખત ગુરુદેવશ્રી આજે કીધું. એક તો હિંમતભાઈને ખાસ કીધું, હિંમતભાઈ જો આ બધા આવ્યા છે તાગડે, આ વાત પહેલી વહેલી વખત આવી છે. આ પૂર્વે આવી વાત ક્યારેય નહીં આવી. અને એ એમને એમ ઓઘે નહીં સમજતા એ વાતને. આવું જ્યારે ગુરુદેવશ્રી કહે ને, આ પૂર્વે આવી વાત ક્યારેય નહીં આવી અને આ વાત આ રીતે કોઈ દી ન આવી,
અને વાત ખબર કેટલી હતી? જ્ઞાનીને આત્મા ઉપાદેય છે, રાગાદી બધું હે છે. એ તો આપણે સાંભળ્યું જ છે. અજ્ઞાનીને રાગાદી વિષય ભોગો બધા ઉપાદેય છે, એ સાંભળ્યું છે. પણ બહિરાત્મા અજ્ઞાનીને આત્મા હેય છે એ વાત પહેલી વખત આવી. બે જીવો છે ને, જ્ઞાની અને અજ્ઞાની, અંતરાત્મા બહિરાત્મા. સમજણ ધરાવતો પાત્ર જીવ એ ઉપાદેયને ઉપાદેય રીતે સ્વીકાર્યું છે. ઉપાદેય એને છે, ઉપાદેય એને જ છે. જેણે ઉપાદેય છે એને ઉપાદેય તરીકે સ્વીકાર્યું છે. ઉપાદેય જે છે એને ઉપાદેય એને ગ્રહણ કર્યું છે. ઉપાદેય એટલે ગ્રહણ કરવા યોગ્ય, ઉપાદેય એટલે આશ્રય કરવા લાયક, ઉપાદેય એટલે સથવારો લેવા લાયક, ઉપાદેય એટલે તે ભાવે પરિણમવા લાયક, ઉપાદેય એટલે તેનો આશ્રય લેવા લાયક, ભોગવવા લાયક, અપનાવવા લાયક, આશરો સથવારો લેવા લાયક. સમજાય છે ઉપાદેયનો અર્થ? હજી થોડોક હું વ્યાકરણની અપેક્ષા અર્થ કરું, સાંભળો. ઉપાદેય શબ્દ છે, દા ધાતુથી બનેલો શબ્દ છે. દા ધાતુથી, દા એટલે દેવાના અર્થમાં, દાનમ, દા. દા શબ્દ, દા ધાતુથી શબ્દ બન્યું દેય. દેય એટલે આપવા લાયક, દેવા લાયક. પણ શબ્દ એવું બન્યું ઉપ વત્તા આ વત્તા દા વત્તા ઈય ઇઝ ઇક્વલ ટુ ઉપાદેય. સાંભળજો બધા, બહુ ધ્યાનથી સાંભળો. વ્યાકરણ કહું છું એનો મેડિકલ લેંગ્વેજમાં પોસ્ટમોર્ટમ, સંધિ વિચ્છેદ. વ્યાકરણની એને કહેવાય વ્યુત્પત્તિ, ઉત્પત્તિ નહીં, વ્યુત્પત્તિ. વય યુ, વ્યુત્પત્તિ કેવી થાય એની? ઉપ પ્લસ આ પ્લસ દા પ્લસ ઈય. ઈય એ તો પ્રત્યય છે. ઈય જે છે એ કેમ થાય? એનો અર્થ જુદું છે. લાયકના અર્થમાં એ આખું વ્યાકરણ બહુ ડેપ્થ છે એનું, હું એનો અર્થ નથી કરવા માગતો, પણ તો અધ્યાત્મથી પ્રયોજન છે. ઉપ એક ઉપસર્ગ છે. જેમ મુનિરાજો ઉપર 22 ઉપસર્ગો થાય ને, મુનિરાજો ઉપર જેમ 22 ઉપસર્ગો થાય, એ વ્યાકરણમાં પણ જે ધાતુઓ હોય ને, એ ધાતુઓ ઉપર વિશિષ્ટ શબ્દો 22 પ્રકારના ઉપસર્ગ બનીને આવે. સમજાણું? નહીં સમજાણું? વ્યાકરણમાં પણ 22 પ્રકારના ઉપસર્ગો હોય, પણ ઓલા મુનિરાજ ઉપર જે ઉપસર્ગ થાય એ ઉપસર્ગ જુદા, આ ઉપસર્ગ જુદા. આ ઉપસર્ગો આને કેમ કહેવાય? ધાતુ તો સમજાય છે બધાને. જેમ કે ગચ્છતી શબ્દ બને તો ગમ ધાતુ છે, ટુ ગો એના અર્થમાં. દાન, દેયના અર્થમાં દા ધાતુ છે, તો દા ધાતુ છે, ઓરિજિનલ રફ મટીરિયલ છે, કાચો માલ છે. પઠ, પઠામી એટલે હું વાંચું છું. પઠતી ઓલો વાંચે છે, પઠસી એટલે તું વાંચે છે. ખ્યાલમાં આવ્યો? એનું જો
કાચું માલ છે ને એને ધાતુ કહેવાય. પટ ગચ્છ ધાતુ છે. તો મૂળ ધાતુ એની સાથે ઓલા 22 ઉપસર્ગ વિશેષો આવે ને તો એ ધાતુના અર્થ બદલાઈ જાય. દાખલા તરીકે ગચ્છ ધાતુ છે તો ગચ્છતી શબ્દ બને. ગચ્છતી એટલે જવું, જાય છે એમ. ગચ્છામી એટલે હું જાઉં છું. પણ જ્યારે ગચ્છતી શબ્દ લખીએ ને આપણે ગચ્છતી, પછી ઉપસર્ગ લખીએ ઉપગચ્છતી. ઉપસર્ગ મૂકીને ગચ્છતી શબ્દ લખીએ તો શબ્દ શું થાય? ઉપગચ્છતી. તો ઉપગચ્છતીનો અર્થ જાય છે એવું નહીં થાય, નિકટમાં જાય છે એવું અર્થ થાય. જવું અને નિકટમાં જવું બેઉમાં બહુ ફેર છે. આત્માને સમજાણું? સમજો તું રસ્તા ઉપર એસ્ટ્રોન ચોકમાં મને મળે છે અને હું તને પૂછું છું કુત્ર ગચ્છસી ભવાન, તમે ક્યાં જાઓ છો? સંસ્કૃતમાં એમ પૂછું તો તમે એમ મને કહેશો અહમ મંદિરમ ગચ્છામી, હું મંદિરે જાઉં છું. પણ તમે જો એમ બોલો ને અહમ મંદિરમ ઉપગચ્છામી, એમાં ઘણો ફેર છે. હું મંદિરે જાઉં છું અને મંદિરના નિકટમાં જાઉં છું, એ તાદાત્મ્ય છે એમાં. ચલો વચ્ચે આમાં એક પ્રશ્ન પૂછું, મંદિરે કેટલા આવે અને મંદિરના નિકટમાં કેટલા આવે? વિચારો, આ સંસ્કૃતની વાત કરું છું. મંદિરે તો બધા આવે. 2-3 દિવસ પહેલાં મેં કીધું હતું ને, મંદર તો આવે પણ અંદર કેટલા આવે? ઘણા લોકો એમ કહેતા હોય અમારું ઘર મંદિરની નજીક જ છે, અમારું ઘર તો મંદિરની સામે જ છે. નિર્મલાબેન, તમારું ઘર મંદિરની સામે તો છે પણ મંદિર તમારી ઘરની સામે કેટલું? એટલે ઘર મંદિરની સામે છે, ઘરવાળા મંદિરની સામે કેટલા? એ ઉપસર્ગ છે, નિકટના અર્થમાં બતાવે છે. તો સમજાણું? ગચ્છતી અને ઉપગચ્છતી અથવા ગચ્છામી અને ઉપગચ્છામીમાં ફેર કેટલો? પ્રવચન સારમાં એક શબ્દ આવે છે શૈલાબેન, મુનિરાજ કેવા? કેવળ જ્ઞાનના ઉપકંઠે વિરાજેલા. કંઠ એટલે નજીકમાં, નિકટમાં. કંઠ એટલે નિકટમાં, નજીકમાં. કિનારો હોય ને, કિનારો કંઠ કહેવાય એને, નદીના કિનારો. ઉપકંઠે એટલે કેવળ જ્ઞાનના નિકટમાં વિરાજેલા છે. જો ઉપકંઠે બિલકુલ કેવળ જ્ઞાનને નજીક ઊભા છે, નિકટ ઊભા છે. એટલે હમણાં છદ્મદશા ભૂતકાળ બનવાની છે અને બીજે સમયે કેવળ જ્ઞાન લેવાના છે. તો આવી રીતે ધાતુ ઉપર જ્યારે ઉપસર્ગ આવે, ઉપસર્ગની મેં વાત કરી. અચ્છા, ગચ્છતી ઉપગચ્છતી 2 શબ્દો થયા. હવે ઉપની જગ્યાએ આપણે આ ગચ્છતી એમ કહીએ. ગચ્છતી એટલે જાય છે, આ ગચ્છતી એટલે આવે છે. ધાતુ તો એ નહીં છે. ગચ્છતી આ ગચ્છતી, આ એટલે ગુજરાતી વાળો આ નહીં, આવે છે વાળો આ નહીં. આ ગચ્છતી એટલે એક શબ્દ છે, આવે છે. પણ આની સાથે સાથે વળી પાછો બીજો એક ઉપસર્ગ લખો, પ્રતિ. પ્રતિ પ્લસ આ પ્લસ ગચ્છતી. હવે એનો અર્થ જુદો. પહેલાં મને કંટાળો તો નથી આવતો ને તમને બધાને? સમજાય તો છે ને? અને તો હું હાંક્યા રાખું અને હા તમને કંટાળો આવતો હોય તો બંધ કરી દઈએ. તો ગચ્છતી જાય છે, આ ગચ્છતી એટલે આવે છે. હવે મેં બીજો એક કીધું, પ્રતિ આગચ્છતી એટલે પ્રત્યાગચ્છતી. તો ગચ્છતી એટલે જાય છે, જનરલ સામાન્ય ક્રિયા, ઇન્ડેફિનેટ. આગચ્છતી એટલે આવે છે, પણ પ્રત્યાગચ્છતી એટલે આવીને પાછા જાય છે. જો આ ઉપસર્ગોની કમાલ, ધાતુમાં કેટલો ફેર પડ્યો.
શું મીનાબેન? મને આપો, મને દો, દ્યો અને મને દીધે રાખો, ફેર નથી બધામાં? પપ્પાને પપ્પા, પિતાજી, બરોબર, એમ કહેવાય. જો કે એમ કહેવાય મારા માના પતિ, એમ કહેવાય. પોઈન્ટ સમજાય છે? ભાષામાં કેટલો ફેર છે. મારા મમ્મીના વર, એમ કહેવાય. શું સમજાય છે? ભાષાનો દારિદ્ર્ય સમજાય છે, ભાષાનો પ્રયોગ સમજાય છે. આજનો આખો પ્રવચન જ એ ભાષા ગૌરવને અને ભાવ અર્થ ગૌરવને સમજવા માટે હતો. ઉપાદેય અને હેય. થોડી કોમ્પ્લિકેટેડ વાત કરું છું, સાંભળજો મીનાબેન. પકડાય તો 1 સેકન્ડમાં પકડાશે, નહીં તો પછી બીજી વાર પ્રવચન સાંભળવું પડશે. કહું, જ્ઞાનીની અપેક્ષાએ ઉપાદેય અને હેય, અને અજ્ઞાનીની અપેક્ષાએ ઉપાદેય અને હેય, એ બેઉમાં ઉગમનો અને આથમનાનો ફેર છે. જ્ઞાની જ્ઞાન ભાવને ઉપાદેય કરીને બેઠો છે એટલે એને માટે બીજું બધું હેય છે. અને બહિરાત્મા અજ્ઞાની બહારમાં પલોઠી વાળીને ઉપાદેયપણું કરીને બેઠો છે એટલે એને માટે અંદરનું હેય છે. બસ એ આજનો પ્રવચન એટલું. ગુરુદેવસિંહ એક વાત એ કરી, રાગની રુચિ હોય, ક્રિયાની રુચિ હોય, દયાદાન વ્રત વગેરેમાં પણ તને ઉપાદેય બુદ્ધિ હોય, અને અંદરમાં આત્માની રુચિ અને આત્મામાં પણ ઉપાદેયપણું હોય, એવું નહીં બને. એને કહેવતની ભાષામાં એક મ્યાનમાં 2 તલવાર ન હોય. શૈલાબેન આમ કેમ છે ખબર? આના પાછળનું બેકગ્રાઉન્ડ શું છે? કેમ કે જો ન્યાય સાંભળજો, મુખ્ય અને ગૌણ જ્ઞાનમાં હોય, હે અને ઉપાદેય શ્રદ્ધામાં હોય. તો જ્ઞાન તો પડખું ફેરવી નાખે. હેલો ભાઈ, આની અપેક્ષાએ હે કીધું હતું, પણ આની અપેક્ષાએ મુખ્ય કીધું હતું, આની અપેક્ષાએ ગૌણ કીધું હતું. હવે આની અપેક્ષાએ જેને મુખ્ય કીધું એ ગૌણ, આગળનું મુખ્ય, આગળનું ગૌણ, આગળનું મુખ્ય, એમ મુખ્ય ગૌણ એ બધા એના પડખા ફર્યા રાખે. શેના? જ્ઞાનના. જ્ઞાનમાં મુખ્ય ને ગૌણના પડખા ફર્યા રાખે. હે અને ઉપાદેયમાં પડખા નહીં ફરે. એટલે જ મેં કીધું, કેમ કે હે અને ઉપાદેય એ શ્રદ્ધાના સ્વર છે, એ શ્રદ્ધાના અવાજ છે. એટલે હે હોય એ 100% હે જ હોય, ઉપાદેય હોય એ 100% ઉપાદેય હોય. એટલે બહિરાત્મા સંયોગોમાં, દયાદાન વ્રત પૂજા વગેરે બાહ્ય ક્રિયાઓમાં ઉપાદેયપણું માનીને બેઠો છે. એટલે એના માટે હવે અંદરનો જે આત્મવૈભવ છે એ બધું હેય છે. અચ્છા, કેટલા ટકા હેય છે? 100% હેય છે. કેમ 100% હેય છે? કેમ કે પલોઠી મારીને તો ક્યાં બેઠો છે? એ ઉપાદેય માનીને બહારમાં બેઠો છે. તો અંદરનું એના માટે પૂરેપૂરો હેય છે. હવે એને એ વાત તમે અંતરાત્મા ઉપર, જ્ઞાની ઉપર લાગુ કરો કે અંદરમાં પોતાનું જે સર્વસ્વ છે એ એને માટે સર્વસ્વ 100% ઉપાદેય છે. એટલે બહારનું બધું જ, શૈલાબેન 8-10 નામ બતાવો. તીર્થંકર પ્રકૃતિ, ચક્રવર્તીનો પુણ્ય, કામદેવની કાયા, સમજાય છે? ઘરેણા, બાયડી, છોકરા, ઘર, પરિવાર, અરે શાસ્ત્ર જ્ઞાન, શુભ ભાવ, દયા દાન વ્રતાદિકના ભાવ, વ્રતના ભાવ, સંયમના ભાવ, ભગવાનની વાણી સાંભળવાના ભાવ, દિવ્ય ધ્વનિ સાંભળવાના ભાવ, દેવગુરુ ધર્મ પ્રત્યેના ભક્તિ ભાવ, એ બધા એક જ હરોળમાં સર્વથા હે હે અને લાખ વાર હે. જ્ઞાનીની દ્રષ્ટિમાં
સ્વપ્નમાં પણ ઉપાધિ નથી. કેરેક્ટર સમજાય છે જ્ઞાનીનું અને અજ્ઞાનીનું કેવું. આ એનું ચરિત્ર ચિત્રણ છે. એટલે પહેલી વાત, આ પ્રવચન જેટલા સરળ લાગે છે ને, સરળ નથી. અને જેટલા અઘરા માનીએ છીએ એટલા અઘરા નથી. ખરેખર તો આના જેવું સરળ કંઈ નથી. મેં લાલુભાઈનો ગઈકાલે 356 થી 63 લગભગ ગાથા નંબર બોલાય છે મારાથી, છે મારે સ્ક્રીનશોટ લઈને મેં રાખ્યું છે. એમાં 14મી સપ્ટેમ્બર પર્યુષણના દિવસો, આ વખતે પણ આપણે બરાબર 8મી તારીખથી જ પર્વાધિરાજ દશલક્ષણ પર્વ છે. 1991 જામનગર ખાતે 373 થી 382 આ ગાથાઓ ઉપરના પ્રવચનોના ક્રમમાં ઉત્તમ માર્દવ ધર્મ ઉપર થયેલો પ્રવચન. એમાં અમિત ગતિ આચાર્યનું ઉદાહરણ, અને એ અમિત ગતિ આચાર્ય એટલે યોગસાર પ્રાભૃત. એ યોગસાર પ્રાભૃત માની એક ગાથા ઉપરનું એક પ્રકરણ 15-18 મિનિટ એનો આખો સમજણ પૂરી પાડી. પ્રકાશ્ય, પ્રકાશ અને પ્રકાશક. બોલશો 3 શબ્દો. પ્રકાશ્ય, પ્રકાશ અને પ્રકાશક. દીવો પ્રકાશક છે. દીવાની જ્યોત, દીવામાંથી નીકળતી રોશની પ્રકાશ છે. અને પ્રકાશિત થતી બધી વસ્તુઓ પ્રકાશ્ય છે, જ્ઞેય છે. ઓલું પ્રકાશ જ્ઞાન છે અને દીવો જ્ઞાયક છે. કોણ છે? જ્ઞાતા, જ્ઞાયક છે. મેં લગભગ શૈલાબેન બહુ નિરાશ હતી. મેં તમને મેસેજે મોકલ્યું છે કે આ 12-15 મિનિટનું જે છે એ કયા શેમાંથી છે, મને એ પ્રવચન જોઈએ. પછી બીજે જ ક્ષણે મને બુદ્ધિ દોડી, ડિસ્ક્રિપ્શનમાં જોઉં એમાં લખેલું છે, તેમાં બધું લખેલું હતું. રાજીનો આમ રેડ થયો. પછી પ્રવચન સાંભળ્યું, મેં એક જ વખત સાંભળ્યું, પણ ઓલી જે 18 મિનિટની ક્લિપ હતી ને, લગભગ મેં 5-6 વખત સાંભળી ગઈકાલે. એક એક શબ્દ આમ મોડે જેવા આમ થઈ, એટલું સરસ. થોડીક મર્મની વાત છે, સાંભળો. દીવો છે કે નહીં? બોલો, હા ના બોલો. દીવો છે કે નહીં? દીવામાંથી નીકળતો પ્રકાશ છે કે નહીં? છે ને. બહારમાં વસ્તુઓ છે કે નહીં? છે. ચલો, ત્રણેયની સત્તા આપણને મંજૂર. દીવામાંથી પ્રકાશ નીકળે છે કે નહીં? હા, નીકળે છે, મંજૂર. એ પ્રકાશ બહારની વસ્તુઓને પ્રકાશિત કરે છે કે નહીં? કે હા, કરે છે. એક ન્યાય. પ્રકાશકમાંથી પ્રકાશ નીકળે કે અંધારું નીકળે? દીવામાંથી અંધારું નીકળે કે દીવામાંથી પ્રકાશ નીકળે? સૌથી પહેલો ન્યાય ગજબનો ન્યાય. એમ જ્ઞાયક સ્વભાવમાંથી જ્ઞાન જ નીકળે ને. જ્ઞાયક સ્વભાવમાંથી રાગ થોડુંક નીકળે.
જ્ઞાયક સ્વભાવમાંથી મોહ થોડુંક નીકળે, જ્ઞાયક સ્વભાવમાંથી દ્વેષ થોડુંક નીકળે. આમ આમ કરો, હાસ્ય, રતિ, અરતિ, શોક, ભય, જુગુપ્સા, સ્ત્રીવેદ, પુરુષવેદ બધી કષાયો ઉપર લાગુ કરો. આત્મામાંથી, જ્ઞાન સ્વભાવમાંથી જ્ઞાન નીકળે તે કષાય નીકળે. શું નીકળે? વિતરાગ ભાવ જ નીકળે ને, એટલે એ જ્ઞાન જ નીકળે ને. તો દીવામાંથી પ્રકાશ નીકળે અને પ્રકાશ બાહ્ય વસ્તુઓને પ્રકાશે છે, પ્રકાશિત કરે છે. અચ્છા, એ પ્રકાશિત કરે છે, પ્રકાશ બહારની વસ્તુઓમાં કેટલું ઘૂસેલું છે અંદરમાં? ઘૂસી તો ક્યાંય નથી ગયો. એમ જ્ઞાન, જ્ઞાયક સ્વભાવમાંથી નીકળતું જે જ્ઞાન એ બાહ્ય પ્રકાશભૂત, જ્ઞેયભૂત, બાહ્ય જ્ઞેયભૂત, પ્રકાશભૂત એ જ્ઞેયોમાં જેમ ઓલો દીવો, દીવાનો પ્રકાશ ક્યાંય પ્રકાશભૂત વસ્તુઓમાં પ્રવેશતું નથી, એમ જ્ઞાયક સ્વભાવમાંથી પ્રગટતું જ્ઞાન જ્ઞેયોમાં ક્યાંય જતું નથી. આ બીજો ન્યાય. હજી અંદર ચાલો. સાચું કહું તમને, હું અંધભક્તિમાં નથી કહેતો, બહુ ભક્તિ ભાવથી કહું છું. મને એવા ભાવ થયા, લાલુભાઈ જો અત્યારે હોત ને તો એની પાસે જઈને હું દંડવત પ્રણામ કરીને આવ્યો હોત. એટલા મને એના પ્રત્યે ભાવ ઉછળ્યા. અને ત્યારની 91ની એની આમ શૈલી પણ બહુ જોરદાર છે, બહુ જોરદાર શૈલી. કેમ કે લગભગ કેટલા 97, 90માં ગયા ને? ક્યારે ગયા? 90, 91માં ગયા? હે, 96માં ગયા? નહીં નહીં, છે આપણી વચ્ચે 9-1 વર્ષની એમની હયાતી હતી અને બહુ જોરદાર સ્પષ્ટ વક્તૃત્વ છે. એની બેઠક, એમ બોલવાનું આમ બહુ જોરદાર છે. તો આટલી વાત તો સમજાણે કે પ્રકાશકમાંથી જે પ્રકાશ નીકળે છે એ પ્રકાશભૂત વસ્તુઓમાં તો પ્રવેશતી જ નથી. એમ જ્ઞાન જે છે એ જ્ઞેયમાં પ્રવેશતું તો નથી. ચલો આટલું તો રાખ્યું કે ભાઈ જ્ઞાન જ્ઞેયને જાણે છે, બરાબર? શું શું રાખ્યું? જ્ઞાન જ્ઞેયને જાણે છે, જ્ઞાન જ્ઞેયને કંઈ કરતું નથી, જ્ઞાન જ્ઞેયને જાણે છે એટલું રાખ્યું. ઓકે. હવે મારો પ્રશ્ન છે, એટલે ગુરુનો પ્રશ્ન છે, અમિત ગતિ આચાર્યનો પ્રશ્ન છે. તને પ્રકાશ એટલે જ્ઞાન પ્રકાશભૂત પદાર્થોને પ્રકાશે છે એટલું તને મંજૂર છે, પણ પ્રકાશ પોતાના પ્રકાશક સ્વભાવને પ્રકાશે છે એ તને સ્વીકાર નથી? આમ 3 વસ્તુ થઈ. આ પ્રકાશ વચ્ચે છે અને પ્રકાશનું મોઢું તને ક્યાં દેખાય છે? બાહ્ય પ્રકાશમાં દેખાય છે. તો અંદરનો તને પ્રકાશભૂત જે પ્રકાશકભૂત જે પોતાનો સર્વસ્વ છે, પ્રકાશમાં બહારનો પ્રકાશભૂત જ્ઞેયો તો પ્રકાશિત થાય છે એ તને સ્વીકાર છે, પણ પ્રકાશક સ્વભાવ ભાવ એમાં પ્રકાશિત થાય છે એ તને સ્વીકાર નથી? તો પ્રકાશ એટલે જ્ઞાન પ્રકાશભૂત જ્ઞેયભૂત જ્ઞેય વસ્તુ પર વસ્તુઓને પ્રકાશિત કરે છે. એટલું તું જે કાંઈ માને છે, એટલું જ તું જે કાંઈ માને છે, તું પ્રકાશક સ્વભાવને ભૂલેલો છે. પરમાત્મા પ્રકાશની ભાષામાં તારા માટે હેય થયું છે. સમજાણો? એ હેય થયું છે. અને કેવળ તને બાહ્ય વસ્તુઓ બધી ઉપાદેયપણે થઈ છે. સાંભળજો, હજી બહુ ગજબની વાત આવે છે. હજી મારા તો આમ રૂવાટા ઊભા થયા એના પછીની બધા સ્ટેપ સાંભળીને. ઓહો હો ગુરુ મહારાજ,
પ્રકાશમાં પ્રકાશ તો પ્રકાશિત થાય, પ્રકાશક કેમ પ્રકાશિત ન થાય? તમારી વાતમાં તો દમ છે. એટલે શિષ્ય હવે અનાદિ અપ્રતિબુદ્ધ હતો, હવે જરીક એની દિશા પલટવા માંડી. વાત તો સાચી, વાત તો સાચી. તો લાલચંદભાઈ ત્યાં શું બોલ્યા? હવે એનો જ્ઞેય પલટાતો થયો. આ શું? કે હવે એનો જ્ઞેય પલટાતો થયો. નહીં સાહેબ, પણ જ્ઞેય તો જ્ઞેય જ છે ને, બધી વાત સાચી. પણ જ્ઞેયો ન રહ્યા. હવે જ્ઞેયની દિશા, જ્ઞેય કાંઈક પલટાતો થયો. પરજ્ઞેય સન્મુખતા જે હતી, હવે એની સન્મુખતા સ્વજ્ઞેય તરફ વળી. જ્ઞેય પલટાતો થયો. સમજો આ વાતને, બહુ મર્મની વાત છે. પ્રકાશ તો એને જ છે, બહારના જ્ઞેયો એને જ છે, અંદરનો પ્રકાશક પણ એને છે. પણ અધ્યાત્મ ક્રાંતિ આમાં થઈ. શેમાં? પ્રકાશમાં. એની જે ઉન્મુખતા, પરોન્મુખતા પર તરફ હતી, એની હવે ઉન્મુખતા સ્વ તરફ થઈ. ઓહો હો મહારાજ, વાત તો સાચી છે. મારા પ્રકાશમાં બાહ્ય જ્ઞેયો અને બાહ્ય પ્રકાશભૂત વસ્તુઓ પ્રકાશિત થાય છે. એ તો મારું જ્યાં સુધી અજ્ઞાન છે ત્યાં સુધી મને સ્વીકાર રહ્યું. પણ હવે તમારા ઉપકારથી, તમારા ઉપદેશથી મારા પ્રકાશમાં તો મારો પ્રકાશક જ પ્રકાશિત થાય છે. શું કીધું? મારા જ્ઞાનમાં તો મારો જ્ઞાયક જ જણાય છે, જ્ઞેયો નથી જણાતા, જ્ઞાયક જ જણાય છે. હવે મને આ વાત સમજાતી ગઈ. ઓહો હો હો. ગુરુ એમ કહે છે, હજી એક વાત સાંભળ. પ્રકાશ જે છે ને, જ્ઞાન, એ જ્ઞાન જેવી રીતે જ્ઞાયક સાથે છે એવી રીતે જ્ઞેયો સાથે નથી. જ્ઞાન જ્ઞાયક સાથે કથનચિત અભિન્ન. બોલો, મેં જે બોલ્યો એ બોલો. જ્ઞાયક સ્વભાવ સાથે કથનચિત અભિન્ન, પણ જ્ઞેયો સાથે સર્વથા ભિન્ન. શું કીધું? કેમ કીધું? પરદ્રવ્યો છે. પરદ્રવ્યો તો પરદ્રવ્યો સાથે અત્યંતા ભાવ છે. તો જેની સાથે અત્યંતા ભાવ હોય એની સાથે સર્વથા ભિન્ન હોય. કેમ પતિ પત્ની છૂટાછેડા લે છે? કેમ કે અત્યંતા ભાવ છે. આંકે રાગની અને મોહની પટ્ટી બાંધી હતી, એટલે તું મારી અર્ધાંગના અને તમે મારા ઘરવાળા, એવી મોહની પટ્ટી બંધાણી હતી. એ નશો ઉતર્યો તો અત્યંતા ભાવનો સિદ્ધાંત સાક્ષાત્કાર થયો. ફેરા જ્યારે લીધા હતા ત્યારે 9 ભવના વાયદાઓ. ઓલીએ ગાંડી અર્ધાંગના પીપળાને જઈને ધાગા દોરાથી પૂજે અને કહે, શું કહે? બોલો તો ખરા કઈ. આવતા ભવ સુધી તમે જ મને પતિ તરીકે મળો. એનો અર્થ જેમ થયો, આ પહેલી એની સ્ત્રી પર્યાય છે અને હજી એની સ્ત્રી પર્યાયની હારમાળ છે. સમજો આ વાતને હું શું કહેવા માંગુ છું. અરે રે, મારા પ્રકાશ, મારા જ્ઞાનમાં તો પ્રકાશભૂત જ્ઞેયોને હું મારો જ્ઞેય સમજીને બેઠો તો, પણ મારો મૂળ જ્ઞેય તો મારો પ્રકાશક સ્વભાવ જ્ઞાયક ભાવ છે. તો ન્યાય શું આવ્યું વચ્ચે? એ જે જ્ઞાન છે જ્ઞાયક સ્વભાવ સાથે કથનચિત ભિન્ન, કથનચિત અભિન્ન, અભેદ, અને ઓલા જ્ઞેયો સાથે સર્વથા ભિન્ન. બરોબર? અચ્છા, સર્વથા ભિન્નવાળી વાત તો સમજાય, પણ સર્વથા અભિન્નવાળી વાત, કથનચિત
ભિન્નવાળી વાત ન સમજાણી, અથવા કથનચિત અભિન્નવાળી વાત ન સમજાણી. અરે સીધી વાત છે. જ્ઞાયક સ્વભાવ તો ત્રિકાળ ભાવ છે, ઓલી જ્ઞાન તો પર્યાય છે. તો પર્યાય અને દ્રવ્ય વચ્ચે અતદ્ભાવ અન્યત્વ છે. કેવો છે? અતદ્ભાવ અન્યત્વ છે. પર્યાય પર્યાય રૂપે છે સંજ્ઞા સંખ્યા લક્ષણની અપેક્ષાએ, અને દ્રવ્ય દ્રવ્ય રૂપે છે અનાદિ અનંત અવિનાશી તત્વ રૂપે. એટલે કથંચિત ભેદ. જો કે સત્તા તો અભેદ, જો કે કથંચિત ભેદ છતાં સત્તા તો અભેદ. દ્રવ્ય સત, ગુણ સત, પર્યાય સત. સત સામાન્યની અપેક્ષાએ તો અભેદ, પણ સત વિશેષની અપેક્ષાએ બેઉમાં ભેદ. ઓહો હો, એવું છે? તો મારે સર્વતા ભિન્ન જ્ઞેયો સાથે મારે સંબંધ શું કામ? મારું જે કથનચિત અભેદપણું, મારો જે જ્ઞાયક સ્વભાવ ભાવ છે, એ જ તો મારું સર્વસ્વ છે. ઓહો હો, મારે હવે પર જ્ઞેયો સાથે કાંઈ લેવું દેવું નહીં, મારે તો સ્વજ્ઞાયક સાથે ઊભો રહે. પર જ્ઞેયો સાથે તો તું છૂટ્યો, અને હવે શેના સ્વર આલાપે છે, રાગ આલાપે છે? હું જ્ઞાન અને મારો જ્ઞાયક, હું જ્ઞાન અને મારો જ્ઞાયક. હવે સમજ કે તારો જે એ પર્યાય સ્વભાવ અમે જે કથનચિત ભિન્ન જે કરીને સમજાયું, એ કથનચિત ભિન્નવાળા પડખા પણ ફેરવ, અને પ્રકાશ એ પ્રકાશક જ છે, જ્ઞાન એ જ્ઞાયક જ છે. એ અભેદ ભાવે તું પરિણામ તો જાણનારો જણાય છે, એટલું જ તને જણાશે. જણાશે નહીં, જણાય જ છે. આવો હાર્દ ખોલ્યું છે. એટલે હું તમને કહું, મને તો આખું વ્યાખ્યાન 5-6 વખત સાંભળ્યો, પણ એક એક શબ્દ આમ હીરા ટાંકેલા લાગે. આમ એમાં 3 બોલ બહુ જોરદાર આવ્યા. જ્ઞેયોને જાણે છે એટલે આત્મા જ્ઞાયક છે. બોલો હા કે ના? બોલો ના. જ્ઞેયો જણાય છે માટે આત્મા જ્ઞાયક છે કે ના? કે જ્ઞાયક જણાય છે માટે જ્ઞાયક છે. કેટલો સ્થૂળ અજ્ઞાન છે બહારમાં. કોઈ તો માનીને બેઠા છે જ્ઞેયો અમને જ્ઞેયોને અમે જાણીએ એટલે જ્ઞાયક, કે જ્ઞેયો જણાય એટલે જ્ઞાયક. એ જણાય બનાય કાંઈ નહીં, જ્ઞાયક જ જણાય. તોય અમને કેવું પડે છે, જ્ઞાયક જણાય છે માટે તું જ્ઞાયક છે. બસ જ્ઞાત તે તો તે જ છે. આ અધ્યાત્મ. એટલે આજનો જે આખો સ્વાધ્યાય છે, ઉપાદેય ભૂત ભગવાન આત્મા, એને ઉપાદેયપણે ગ્રહણ કરીને જ્ઞાની પરિણમે છે, માટે એને ઉપાદેય છે. મીનાબેન સાંભળજો, ફરીથી બોલું છું. માત્ર ધારણામાં લઈ લીધું કે આ હે છે ને આ ઉપાદેય છે, એને કાંઈ છે જ નહીં. એ તો ક્ષયોપશમ જ્ઞાનના પલાખા છે, એ પંડિતાઈ છે. પર સત્તાવલંબી શબ્દ જ્ઞાન છે, એ અર્થ જ્ઞાન નથી અને ભાવાર્થ જ્ઞાન નથી. અહીંયા ભાવાર્થથી પ્રયોજન છે, શબ્દ જ્ઞાનથી પ્રયોજન નથી. પરિણમન. સમયસારમાં એક પ્રકરણ આવે છે, શૈલાબેન, પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન, પરદ્રવ્યોથી ભિન્ન ઉપાસવામાં આવતો ભગવાન આત્મા શુદ્ધ છે. અને શુભ ભાવ રાગ ભાવ જે તે સમયે તદાત્વે શબ્દનો પ્રયોગ છે, જે તે કાળે જાણેલા પ્રયોજનવાન છે. સાંભળજો મીનાબેન, બહુ ઊંચી વાત કરું છું. ગુરુદેવશ્રીની જેમ હું કહું છું, પહેલી વખત વાત કરું છું. ઓલા શાસ્ત્રમાં આવે છે,
જે તે સમયે શુભ ભાવ જાણેલો પ્રયોજનવાન છે જ્ઞાનીને. અહીંયા કહે છે પરથી છૂટી હેથી છૂટી ઉપાદેયભૂત ભગવાન આત્માને જે સમયે તું ઉપાદેય કરીને પરિણમે છે તદાત્વે પ્રયોજન છે. તદાત્વે એ ઉપાદેય છે. ઉપાદેયને ઉપાદેય રૂપે તું સ્વીકારીને પરિણમે છે તે કાળે તને ઉપાદેય છે. કેવળ તું વાતું કરે છે તે કાળે નહીં. કંઈક સમજાણું શૈલાબેન? ઓલો તો એને માટે શુભ, સાધકને શુભ રાગ જાણેલો પ્રયોજન. અહીંયા કે જે જણાય છે એ જણાય છે જ્ઞાયક સ્વભાવ એ પ્રયોજનવાન તને ક્યારે? તું તે રૂપે જાણતો પરિણમતો હોય ત્યારે. વાતો કરતો હોય ત્યારે તું વાતોડિયો છે, અનુભવી નથી. શબ્દવાદી છે. શૈલાબેન સાંભળો, સ્યાદવાદી છે, સ્વાદવાદી નહીં. ફરીથી બોલું છું, સ્યાદવાદી છે, સ્વાદવાદી નહીં. ધર્મ તો સ્વાદવાદીનું છે, સ્યાદવાદીનું નહીં. કેમ કે સ્યાદવાદની કથા કરવાથી પંડિતાઈ મળે અને સ્વાદવાદી થવાથી અનુભવ મળે, અનુભવનું ભાતું મળે. અને આજના પ્રવચનની ભાષામાં કહીએ સાચો જૈન દર્શન તો આ છે. કીધું છેલ્લે આજે કાંઈ બાકી નથી રાખ્યું. આજે સાચો જૈન દર્શન તો આ છે. બસ એ સ્વસંવેદન જ્ઞાનથી જ સીધી વાત, અનુભવમાં આવતો, વાતોમાં આવતો એ નહીં. દરિયો ઊંડો છે, ઉપર છપછપિયા મારીને બોલવાથી નહીં. કિનારે રેતીમાં ઊભા ઊભા દરિયાના એક બે મોજા આથડ્યા અને વયા ગયા, આથડ્યા અને વયા ગયા. આપણા જીવનમાં આજે સ્વાધ્યાય અને તત્વજ્ઞાન બધું ગરમ રેતી ઉપર આપણે ઊભા છીએ કિનારે, અને ઓલો દરિયાના મોજા ઘડીકમાં આવ્યા હોય તો નસીબ, નહીં આવ્યા હોય તો રાહ જોવાનો. અને આવીને 2-4 મોજા આથડ્યા અને એટલી વારમાં તો વળી પાછા પરમ પારિણામિક ભાવે જઈને પોતાનામાં દરિયામાં ભળી ગયા. અને આપણે હરક પદુડા થઈને દાંત કાઢ્યા. અમે દરિયો જોયો, અમે દરિયો જોયો, અમે દરિયો નહીં. સાંભળો, હજી કિનારે ઊભા તો દરિયાને તાગી જ ન શક્યો, પણ જહાજમાં બેઠા બેઠા દરિયાને અડવાથી અમે બહુ આગા જઈ આવ્યા. અમે દરિયામાં બહુ આગા જઈ આવ્યા. આગા ભાગા કાંઈ નહોતા ગયા, ઉપલક જ બધું હતું. તમે પનડુબ્બીમાં બેસો, અને પનડુબ્બીમાં એકલા જ બેસવાનું હોય. જહાજમાં ગામ હોય, કિનારે તો આખું ગામ જ હોય, પણ પનડુબ્બીમાં એકલા બેસી જવાનું હોય. અને અથાગ દરિયાના તળિયાને તપાસવું હોય. અને એ કોઈથી બોલે નહીં દરિયો બહુ ઊંડો છે, કેમ કે ઊંડાણમાં જ પહોંચેલો હોય છે. કોના માટે કહે દરિયો બહુ ઊંડો છે, અને એને ક્યાં બોલવા પણ હોય છે? તો તળિયો જેણે તપાસ્યું હોય એ કોઈથી બોલે નહીં, અને ઉપલક છપછપિયા મારે એ બોલ્યા વિના રહે નહીં. બોલે એનું નામ જૈન ધર્મ નથી, ભાવે એનું નામ જૈન ધર્મ છે. એટલે આજનો સ્વાધ્યાય બહુ હૃદયથી કહું છું, વારંવાર સાંભળવા જેવું. પોતાના ટોપ મોસ્ટ વ્યાખ્યાનોની સૂચિમાં, લિસ્ટમાં નોંધ કરી રાખવા જેવું પ્રવચન. અને આજનું પ્રવચન જે લોકોએ ખરેખર ચૂકી ગયા હોય, હું તો એમ સમજું છું ખરેખર એના જેવા કમનસીબ કોઈ નથી. અને જે જીવોએ આજનું પ્રવચન માણ્યા છે, કરોડો અબજો ખરબો તીર્થંકરોનો પુણ્ય, ચક્રવર્તીઓનો નહીં, તીર્થંકરોનો પુણ્ય એમને મળ્યો છે આજના વ્યાખ્યાન માટે. કેમ કે ગુરુદેવશ્રી આજે વાત વારંવાર કીધું, આ પહેલી વહેલી વખત આવી વાત આવી છે.
આવું ઘોલન આ પહેલી વહેલી વખત આપણે કરીએ છીએ. જ્ઞાનીનું ઉપાદેય તત્વ હેય તત્વ, અજ્ઞાનીનું ઉપાદેય તત્વ ને હેય તત્વ. છેલ્લી એક વાત કરું, બહુ ઝડપથી બોલું છું. અજ્ઞાનીનું જે જ્ઞાનીનું જે ઉપાદેય તત્વ છે તે અજ્ઞાની માટેનો હેય તત્વ છે. ફરીથી બોલું છું, જ્ઞાની માટે જે ઉપાદેય તત્વ છે તે અજ્ઞાની માટે હેય તત્વ છે. આત્મા ઉપાદેય એવું તો આપણે સાંભળેલું છે, પણ આત્મા હેય અજ્ઞાનીના અવાજમાં, અજ્ઞાનીના અભિપ્રાયમાં આ વાત પહેલી વખતે એટલી જોરદાર આવેલી છે. વિચારજો, ખૂબ મંથન કરજો. ગુરુદેવશ્રીના વ્યાખ્યાનને આધારે રાત્રિના સ્વાધ્યાયમાં ફરી પાછો આપણે આનો આનંદ લેશું. બાકી આજે જે મેં લાલુભાઈના વ્યાખ્યાનને આધારે વાત કરી છે, બહુ માર્મિક વાત છે. આ તત્વના ઊંડા તળિયા તપાસવા જોઈએ. બહારના હો હા એનું નામ ધર્મ છે જ નહીં. વિચારજો. ઓમ નમઃ સિદ્ધેભ્યઃ.